નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી અગત્યના MCQ જે ફોરેસ્ટ અને વનપાલ માટેના છે તેને આજે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો એન્જલ એકેડેમી બાય સામંત ગઢવી દ્વારા બનાવેલા મોસ્ટ આઈએમપી MCQ છે, જે આવનારી વનપાલ અને વનરક્ષક બીટગાર્ડ માટે મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ચાલો વિડીયો શરૂઆત કરી. પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1 છે, કઈ વનસ્પતિના પાન તથા ફળ ખાવાથી આંખોનું તેજ વધે છે? સાચો જવાબ છે ડોડી ખીરખોડી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 2, વાત અને કફ દોષોમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? સાચો જવાબ છે બીલી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. માથામાં ખોડો થયો હોય તો કોના બીજ ઉપયોગી છે? સાચો જવાબ છે પારિજાતકના બીજ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. કઈ વનસ્પતિ અવાજનું પ્રદૂષણ અટકાવે છે? સાચો જવાબ છે આંબલી. ત્યાર પછીનો પ્રશ્ન, સતાવરી વનસ્પતિનો કયો પ્રકાર છે? સાચો જવાબ વેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6, વમન કરાવવા માટે નીચેનામાંથી કઈ ઔષધિ ઉપયોગી છે? સાચો જવાબ છે મેંઢણ. ત્યાર પછીનો પ્રશ્ન, ત્રિફળા એટલે શું? ત્રિફળા એટલે શું? સાચો જવાબ હરડે પ્લસ બેહડા પ્લસ આમળા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8, હૃદય રોગ માટે નીચેનામાંથી શું ઉપયોગી છે? હૃદય રોગ માટે નીચેનામાંથી શું ઉપયોગી છે? સાચો જવાબ છે અર્જુન રિષ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. નીચેનામાંથી કયું ઔષધ મરડામાં ઉપયોગી છે? સાચો જવાબ કુટજ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10, ભૈરવસિંહ તરીકે શું ઓળખાય છે? ભૈરવસિંહ તરીકે શું ઓળખાય છે? સાચો જવાબ કૌચા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કઈ ગળો શ્રેષ્ઠ છે? નીચેનામાંથી કઈ ગળો શ્રેષ્ઠ છે? સાચો જવાબ છે લીમડાની ગળો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12, બધા જ વિટામિન ધરાવતું સર્વશ્રેષ્ઠ ફળ કયું છે? સાચો જવાબ જામફળ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13, કઈ વનસ્પતિ અફીણ મોરથૂથુની ઝેરી અસર દૂર કરે છે? સાચો જવાબ છે અરીઠા. ત્યાર પછી 14મો પ્રશ્ન, નીચે પૈકી પૂર્ણ રીતે પાણીમાં ડૂબેલી વનસ્પતિ કઈ છે? સાચો જવાબ છે હાઇડ્રીલ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 15, યાદશક્તિ વધારવા કોના પાન ઉપયોગી છે? સાચો જવાબ છે બ્રાહ્મી. ત્યાર પછીનો પ્રશ્ન, જેઠીમધ તરીકે જેઠીમધના છોડનો કયો ભાગ વપરાય છે? સાચો જવાબ મૂળ અને પ્રકાંડ વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17, કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે? સાચો જવાબ લીમડો. ત્યાર પછી કૌચાના છોડમાં કયું ઝેરી દ્રવ્ય હોય છે? કૌચાના છોડમાં કયું ઝેરી દ્રવ્ય હોય છે? સાચો જવાબ છે સ્ટ્રિકનિન. ત્યાર પછીનો 19મો પ્રશ્ન, શ્લેષી અને આરોહી મૂળ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? સાચો જવાબ અડુની વેલમાં. ત્યાર પછીનો 20મો પ્રશ્ન, સતાવરી વનસ્પતિ કયા અંગ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે? સાચો જવાબ છે મૂળ દ્વારા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 2018ની વાઘની વસ્તી ગણતરી કઈ ટેકનોલોજીથી થઈ હતી? સાચો જવાબ છે એમ સ્પ્રિન્ટ.
એમ સ્ટ્રીપ્સ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, જન ઔષધિ દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ 7 માર્ચ. ત્યાં પછી સૌ પ્રથમ વાર વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાયો હતો? સાચો જવાબ 1974. ત્યાં પછીનો યુનેસ્કો દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય પર્વતીય વર્ષ જાહેર કર્યું હતું? સાચો જવાબ 2002. ત્યાં પછી પેરીપ્લેનેટા અમેરિકામાં એ કોનું વૈજ્ઞાનિક નામ છે? સાચો જવાબ વંદોનું. ત્યાં પછીનો પ્રશ્ન, 2007 થી 2019 દરમિયાન કયા રાજ્યમાં મેંગ્રુવ સૌથી વધુ વધારો થયો હતો? સાચો જવાબ ગુજરાતમાં. ત્યાં પછીનો પ્રશ્ન, કયો બેક્ટેરિયા સિમ્બિકુળની વનસ્પતિમાં છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? સાચો જવાબ રાઇઝોબિયમ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, 28. આવૃત બીજધારી વનસ્પતિને કોણે એકદળી અને દ્વિદળીમાં વિભાજિત કરે છે? સાચો જવાબ બેથામ અને હુકર. ત્યાર પછીનો પ્રશ્ન, કયું પ્રાણી ગામડાઓમાં નાર કે નાઓર તરીકે ઓળખાય છે? સાચો જવાબ વરુ. ત્યાર પછીનો પ્રશ્ન, પશુઓની નસલનું રજિસ્ટ્રેશન કઈ સંસ્થા કરે છે? પશુઓનું નસલનું રજિસ્ટ્રેશન કઈ સંસ્થા કરે છે? સાચો જવાબ છે NBAGR. ત્યાર પછીનો પ્રશ્ન, આહાર શૃંખલાના પ્રથમ ચરણમાં કોનો સમાવેશ થાય છે? સાચો જવાબ વૂસોનો. ત્યાર પછીનો પ્રશ્ન, સૌથી લાંબી ચાંચ કયા પક્ષીની હોય છે? સાચો જવાબ ઓસ્ટ્રેલિયન પેલિકન. ત્યાર પછીનો પ્રશ્ન, જૈવ આરક્ષિત ક્ષેત્રોનો સૌથી બહારનો વિસ્તાર એટલે કયો? સાચો જવાબ સંક્રમણ. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી સંગીત પ્રિય પ્રાણી કયું છે? સાચો જવાબ ડુક્કર. ત્યાર પછી 35. નીચે પૈકી કયું પ્રાણી કેમોફ્લાજ ધરાવે છે? સાચો જવાબ વાઘ. ત્યાર પછીનો 36મો પ્રશ્ન, કયું કોયલ કુળનું પક્ષી મોતીડો તરીકે ઓળખાય છે? સાચો જવાબ ચાતક. ત્યાર પછી 37. પ્રકાંડ દ્વારા આરોહણ કરતી વનસ્પતિ કઈ છે? સાચો જવાબ આપેલા તમામ, કૃષ્ણકમળ, કોળું અને કારેલા તમામ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મધમાખી ઉછેરના પ્રેરણતા કોણ છે? સાચો જવાબ એન્ટોન જાન્સુ. ત્યાર પછીનો 39. વનસ્પતિના બીજ અને ફળોની કઠણ છાલમાં કઈ પેશી હાજર હોય છે? સાચો જવાબ છે દધાતક પેશી. ત્યાર પછીનો 40મો પ્રશ્ન, જલીય નીંદણનો આહાર કરતી માછલી કઈ છે? સાચો જવાબ ગ્રાસકાર્ય. ત્યાર પછીનો 41. ગુજરાતમાં જોવા મળતા ગીધ નીચે પૈકી જોડકું બંધબેસતું નથી? સાચો જવાબ ગિરનારી ગીધ બંધબેસતું નથી. રાજગીધ ગીરમાં, ખાખી ગીધ સૌરાષ્ટ્રમાં, સફેદ પીઠ ગીધ નળ સરોવરમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 42. મોતી છીપ એ કયા સમુદાયનું પ્રાણી છે? સાચો જવાબ સંધિપાદ છે. ત્યાર પછીનો પ્રશ્ન, કયા પક્ષીને સારંગ પણ કહેવામાં આવે છે? સાચો જવાબ ઘોરાડ પક્ષીને. ત્યાર પછીનો પ્રશ્ન 44. પીલ પોબોટની એ શેનો અભ્યાસ છે? સાચો જવાબ પ્રાચીન વનસ્પતિઓનો અભ્યાસ છે. ત્યાર પછીનો 45. ઓક્ટોપસને કેટલા હૃદય હોય છે? સાચો જવાબ 3 હૃદય હોય છે. ત્યાર પછીનો 46મો, ભુજા સંરક્ષણ મિસાઇલ ટેસ્ટિંગ સેવા બલિયાપાલ આંદોલન કયા રાજ્યમાં થયું હતું? સાચો જવાબ ઓડિશામાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, નીચે પૈકી કયું કૃત્રિમ નિવસન તંત્ર છે? નીચે પૈકી કયું કૃત્રિમ નિવસન તંત્ર છે? સાચો જવાબ આપેલા તમામ.
ચોખાના ખેતર, નર્સરી, મરઘા ઉછેર કેન્દ્ર બધા કૃત્રિમ નિવસન તંત્ર છે. ત્યાં પછીનો પ્રશ્ન, ભારતમાં કસ્તુરી મૃગ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? સાચો જવાબ 1970માં. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે પૈકી કયું પ્રાણી પ્રથમ કક્ષાનું ઉપયોગી છે? સાચો જવાબ હરણ. ત્યાં પછી 50, પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાતા એમેઝોનના જંગલ ક્યાં આવેલા છે? સાચો જવાબ દક્ષિણ અમેરિકામાં. ત્યાર પછી નેક્ટો એ શું છે? સાચો જવાબ પક્ષી. ત્યાર પછી 52, આધુનિક યુગનું કલ્પવૃક્ષ કયા વૃક્ષને કહેવામાં આવે છે? સાચો જવાબ લીમડો. ત્યાર પછી પર્યાવરણીય એન્જિનિયર તરીકે કોને ઓળખવામાં આવે છે? સાચો જવાબ ગુરુદાસ અગ્રવાલને. ત્યાર પછી બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલ છે? સાચો જવાબ કલકત્તા. ત્યાર પછીનો પ્રશ્ન, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? સાચો જવાબ 1981. ત્યાર પછી ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? સાચો જવાબ કૈલાસ સાંખલા. ત્યાર પછી ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા FSIનું મુખ્યાલય ક્યાં આવેલ છે? સાચો જવાબ દહેરાદૂન. ત્યાર પછી 58, ઈસવીસન 1970માં ઝારખંડમાં ચમોલી જિલ્લાના કયા ગામથી ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી? સાચો જવાબ રેની. ત્યાર પછી 59, કઈ પર્યાવરણીય સંસ્થાના લોગોમાં ગ્રેટ હોર્નબિલ છે? સાચો જવાબ છે BNHS. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભારતના બર્ડમેન તરીકે કોણ ઓળખાય છે? સાચો જવાબ પ્રદ્યુમન કંચનરાય. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રયોગાત્મક રીતે ભેજવાળા બીજને પર્યાવરણના તાપમાને સંગ્રહ કરવાની પદ્ધતિને શું કહેવાય છે? સાચો જવાબ શુષ્ક સંગ્રહ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 62, કયા જંગલો પ્રાણી અને વનસ્પતિ વિવિધતાથી વધુ સમૃદ્ધ છે? સાચો જવાબ ઉષ્ણકટિબંધીય જંગલો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 60થી વધારે MCQની ચર્ચા કરેલી છે, જે વનરક્ષક બીટગાર્ડ અને વનપાલ પરીક્ષા માટે મોસ્ટ IMP પ્રશ્ન છે. એન્જલ એકેડેમી દ્વારા બનાવેલા પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સુધી વિડીયોની લિંકને શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં દરરોજ પોલીસ કોન્સ્ટેબલ અને ફોરેસ્ટ માટેના મોડલ પેપર અપલોડ થાય છે. તો જોવાનું બાકી હોય તો પ્લેલિસ્ટમાં જઈને જરૂરથી જોઈ લેજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.